હઈ હઈ ખરા તાકે બંધ થઈ ગયું. એક તો બહાર જવાનું છું, કોણે આવ્યો ને પાછું આ ડફાકો બંધ થઈ ગયો. પાછું હવે ચાલુ કરવા જઈએ, કલાક પાછું બગડશે. આ છોકરા ના પાડતો તો આ ડફનું ચોથી લઈને આવ્યો છે. આવું 15,000 રૂપિયા આલી બેસી ગયો છે. મેં જોવા જઈએ પેટ્રોલ તક નહીં. પેટ્રોલ તો ફૂલ પડેલું લ્યા. એ વખાતું નહીં. ચાલુ તો કરવા દે તો થઈ જાય તો. હે માતાજી, પાછું બંધ થઈ જાય છે. પ્રોબ્લેમ શું છે મને ખબર નહીં. અને છોકરો કે કમ્પ્લીટ હેડ છે કાકા, રસ્તામાં તોય નહીં રાખ. હું ઢી ખારા પછી હોય ને એક્રેશન બંધ થઈ ગયું છે. કેવો તડકો પડે મારી મારી આગળ. હવે પેલે ભાઈના તો ધીરજ વાળો છે ને એના તો લઈ જવું પડશે. વસ્તુ કરાવવું જ પડશે. ન કે બહાર જવાનું તો કેવી રીતે જશું? દોડી લઈ જવા દે. ફાટી પડાવવો હતો. ઘણી વાર આ ખાઈ જાય તો લો લાય. 3 કિલોમીટર દોરી લઈને આવ્યો છું તો હજી ઠેકોનું પડતું નહીં. મારા છોકરા ઘેર જવા દે. મારીને તોડીઓ પાડી નાખું. 20,000 રૂપિયા લાવ્યો તો કીધું તું કે ડોશી માટે એક્ટિવા લાવજે. ડફનું લઈને આવ્યો, મારી રસ્તામાં બંધ થઈ ગયું. કેટલો હેરાન ગતિ. અહીંયા બાઇકની વચ કરતો તો પાછો આવ્યો. રિક્ષા તો વસવા માંડ્યો રહ્યો. એનો એ ધંધો છે, ગમે તે કરશે. આપણો બાઇક વસતા મતલબ કજો લે. હા કજો બોલ્યા લેવા. આપણે બાઇક વોશ કરવાનું તું. અરે રિક્ષા પાછું તો નવો ધંધો ચાલુ કર્યો વોશ કરવાનો. બધો ધંધો ખાવા હોય તો મારા બહાર જવું હોય તો ફટને વોશ કરી આલો ને, હું લઈને નીકળી દઉં. અડધો કલાક બે મારી માની જો અડધો કલાક કે થાય રહ્યો. ઇલીગલ તો હું જઈને વળતો થઈ ગઈએ. હું શું કહું છું, હાલ કરી આલો ને. ગરમીનો લઈને આવ્યો છું, પાછો તો લઈને જવું. અડધો કલાક બે ના નહીં ચાલુ. રૂપિયા એક્સ્ટ્રા લઈ લેજે. કઈ આલું હોય એટલે કોમ નહીં ચાલુ નહીં દેખાતું રિક્ષાનું. ભાઈ તારી રિક્ષા છે. અડધો કલાક બે હેરાઈ જઈને તું પેલા મારું કરવા દે ને. ભાઈ મારા હવારવાની બગડેલી છે. આ એમ માનતો નહીં. મારે શું કરવું હવે? બીજા તો તોય જવાય એવું નહીં. હું કહું ભાઈ મારું પેલા કરી દો ને. એટલે હા કાલે પેલો કારીગર મારે ખાવા જેવો. કેટલી વાર થઈ? 10-15 મિનિટ થઈ એમ તો આવતો છે. એવું હા તાર હું જઈને આવું. મારા ઘેર ઇલીગલ કમ્પ્લીટ કરી નાખો. ડોસિંગ કેવું પછી બાઈક બંધ થઈ ગયું. હા જો પેલા અને પૈસા કેટલા થશે? એ તો ખુલ્લે એના ઉપર આધાર થાય. હું જૂનું નહીં જ્યું. ચાલુ હતું કમ્પ્લીટ, રસ્તામાં જ બંધ થઈ ગયું છે. હા તો જો ડોસી પૂછ્યા પેલા તમારે પૈસા લઈને આવો પછી ડોસી પાય છે. હા જો ઘેર બિહારીને આવ્યો છું હું. હો હા ત્યાંથી તાલુ લઈને નીકળ્યો છું. ઓય આઈને બંધ થઈ ગયું. અમે અને શેરો બાયના તો સાને ચોય ખબર પડશે. જોવા તો દે, ખબર તો પડતી નહીં. હવે તો વાયરા દેખાતા નહીં બાર. દોડીને જ જવું પડશે અમે ઘેર. આ બાર તો જો તો પણ રસ્તામાં આવીને જ ભરાઈ રહ્યો છું. અમે શું કરું? ઘેર તો લઈ જ જવું પડશે કોને? રસ્તામાં ક્યાં પૂછી તો જોઉં. તડકો તો કેવો પડે છે ને, આનું દોડીને જવાય છે. એ છોકરા ધક્કો મારજે. આપણે થોડો ઘેર સુધી પકાડ. વચમાં તો ઘેર જ મળે ને તો વોચ કરાવતો જાઉં. હા લેડો. મારજે ધક્કો થોડો. બોલે સ્ટેન્ડ ધક્કો તો વાડી. માર ધક્કો આપણે. છોકરા બીજું તઈ પડે તો કે એ છોકરા આપણ તો ગેરેજ નો કારીગર છે. કાકા ગેરેજ નહીં હોય પણ એક ભાઈ છે ને એ ઘેર કામ કરે છે. અલ્યા ભાઈ એનું કારીગર નું જ કામ છે. આપડા ગેરેજ નહીં હોય તો ચાલશે. આ પેલા સીધા જો રિક્ષા રહી કલ એટલે મમ્મી રિક્ષા દેખાય ને
તેની મમ્મી રિક્ષા દેખાય હા ઈકન એ કર રહો ઓહો આ તો થોડો ધક્કો મારે તાન તું એ આ છોકરો થાકી ગયો હે ચેડી હાલ્યો લે બેહ એ હતો નહીં આ ધીરે જાવ તો ઓડી મત લઈ લઉં હાલ્યો માર થોડો દોડતી યાર હાલ્યો લે છોકરો આવાજ જાવ ને રિક્ષા પડી આ તો મને દેખાતું કાકા અલે રિક્ષા ની પડી હોય આ રિક્ષા નહીં આબાદ અલે રિક્ષા મન તો આ દેખવાની હતી બસ એ જતો તાન તમને દેખાતું નહીં લાગતું કાકા અલે છોકરા ગરમી તો જો કઈ પડે છે પછી વાસામાં પરસેવો વળે તો હણું દેખા તડકાનું હાલ્યો મને જલ્દી તાપ લાગે છે આ મમ્મી દેખાય ને હા હા જોરથી મારો તાન સાચી ગયા ભાઈ નહીં છોકરા થાક તો લાગ્યો જો હા કારીગર એ અંદર બેહ્યો છે આ રિક્ષા બેઠો રહ્યો ને એ ભાઈ હા બોલો કાકા. આપણા ઈટોનો હાથ કરી આલ ને યાર ભાઈ આજો કારીગર આબાદ છે એવું છે ઓવા એ કારીગર ઓલી હપ્તે હોત કરી આલો ને આપણે કરી આલો કે મોર થાય મારે એ ચાલુ એકાતું કામ પણ આ તો રિક્ષા હોત કરો છો તમે તો તો હું વાત કરવાનું આપણે તો એક્ટિવા હોત કરવાનું છે બેહો જલ્દી કરી આવજો ખરા ને બેહો ને અરે બેહુ હાલ જ આ ભાઈ તો રિક્ષા હોત કરે અને એક્ટિવા ચોથી હોત કર્યા છે બે હો તો દે 10 મિનિટ ખબર તો પડશે કે નહીં પડા હા રિક્ષાનો કારીગર છે કે એક્ટિવાનો કારીગર છે હા ગરમી કેવી છે જબરજસ્ત પડે હા ને પેલો કારીગર શીખર છો જો ગોકુડિયો આ એક તો બે એક્ટિવા આવી ને બાઈક આવી પણ અહીંયા ખાવા કલાકથી મોકલ્યો કઈ તજેલા જઈને જલ્દી આબા નાખ મને ફોન કરવા દે મને ભાઈ અને ખાવા જતો પેલો ફરવા જતો અલ્યા ખાવાનું આ તડકાનું ખાતા ખાતા તો હળી ગયો હું નેટ ઉતાર્યું છે મારા પેટમાં તાપનું તો હું લેવા જતો ખાવા તાર ઘેર પાસે અલ્યા ખાવું તો પડે કે ખાવું ના ખાઈએ ના તો પાછા જીવીએ હે ના અરે પણ કલાક સુધી ખાવા ના હોય એવીતા હા એ વાત બધી છોડ કોઈ આવી શકે સાધન બાધન હોત કરવાનું એની વાત જો પેલા એક્ટિવા બાઈક પડ્યું એની તો હું ફૂલ છે એ ખબર નહીં એક તો મિલીને આવજો હા હા અને પેલું એક્ટિવા આવ્યો છે જેને જોજે બંધ થઈ ગયું કે અહીં હાલત જોઈ લઉં આ લઈ જા થોડી બધી તું ચિંતા કર એ હાલત લઈ દો હાલત લે ભાઈ કારીગર આવ્યો કે ના આવ્યો સરખો હોત કર યાર આ તમે જ્યાં નહીં પેલું ચોકર અહીં એક્ટિવા પર કારીગર ચાનો મોકલેલું એનો કારીગર તો એ કારીગર જ હો અરે જવા દે તાન તું પેલું ઊભું કરવાનું તોરું છે કેવું ઊભું કરવાનું લે આ પગ તો મેલું હોય મેલું તો કોણ મેલું તું કે તો તારા માથામાં પણ કારીગર તું શીખ હું છું ઊભો રે ભાઈ હજી મારા એક બીજો ફૂલ્ટ કરતો નહીં મને આ તૂટી ગયો હે ને કેવું આજુ અલે આ તો કમ્પ્લીટ થઈ યાર તું હા ખાકી તું કારીગર છે હું કારીગર છું યાર શાંતિ રાખી તું ઓ ભાઈ જલ્દી કર કે મારે ડોશી વાત જોઈને દે રહી था काका शांतिराज अब भी करके देता हूँ अभी ठीक करके देता हूँ ऐसा बोल ફોલ્ટ મને ઊંડો લાગે છે ને 1 મિનિટ શાંતિરાજ હું જોઈ લઉં દેખાતું નહીં બરાબર યાર એ દેખાતું ના આ કેટલા હે ઉપર હા જેન્ટલમેન કારીગર લાગો મારા જેવો કારીગર તો આખા ગામમાં ફરે ને તો નહીં મળે એ તો દેખાય જ છે તાણે આટલા ગરાક દીધો એક્ટિવા રિક્ષા આ બધું રિપેરિંગમાં જ આવવા માટે દાડા એ તો જોઈએ છીએ કે તું કર તું જલ્દી કર ફોલ્ટ મળી ગયો છે તો કમ્પ્યુટર હોય તારા 2 મિનિટ શાંતિ રાખો અભી કરકે દેતા હું હા તો જો થોડું ટોકનું મારું લે કોના સિવાય મારો હોત જ થાય એવું નહીં તને ખબર છે પોતો મારવાનું છે દે તોડી ના નાખતો થઈ ગયું ભાઈ હો કમ્પ્લીટ હા જો ભાઈ કમ્પ્લીટ થઈ ગયું પૈસા લાવો પેલા કારીગર આલી જો હવે 1000 રૂપિયા કેટલા થયા કોના હા કોના 1250 રૂપિયા થયા પૈસા આલી દીધા પૈસા અલા ભાઈ પૈસા આલ્યા છે તો જો એ હાલ દીધા પૈસા એ હારું તાણે વાત જો ભાઈ કમ્પ્લીટ હો કમ્પ્લીટ ઉગરા જેવું આપણે એક વખત કરીએ ને એટલે જિંદગી ના બગડે અને ઓનો બગડવું હોય તો મારી રજા લેવી પડે તારી બગડે બાકી બગડે નહીં એ પિકઅપ ચલાવી દીધા
પડે એવું તાર પીએ. અરે પણ તને દેખાય છે કે નહીં દેખાતું ગરમીનું જવા દે આમ. તને તો માના જો યાર લો થઈ ગયું ભાઈ થઈ ગયું પૈસા આલવાન કરો હવે. પૈસા આલ્યા પેલા ભાઈને ભાઈ કોનો ફોલ્ડ મળી ગયો? એનો ફોલ્ડ થઈ ગયું કમ્પ્લીટ પૈસા આલ્યા તને ના ના હજી મને ખોમી લાગે યાર થોડી જોઈ. એને હા. પૈસા આલે પૈસા નતા આલ્યા હમણાં ના મન નહીં આલ્યા. અરે હાલ તો તમે મને પૂછ્યું હતું પૈસા આલ્યા અલ્યા એ તો પેલો બીજો હતો બાઈક વાળો હીરો 1000 રૂપિયા આલી ગયો તો હીરો એમ કહેતો કે 1000 રૂપિયા આલ્યા તાર ભાઈને. હા તો આલે તક ના ઉકાળો કોને આલ્યો તો અલ્યા ઊંકારો તું આલ્યો પણ આ તો પણ તને પૈસા આલ્યા તાન તાન એક્ટિવાના પૈસા તો આલ્યા છે અરે યાર. એક્ટિવા ના આલ્યા હતા બાઇક વાળાના બાકી હતા બાઈક વાળા ચો આલે પૈસા નહીં આલ્યા? ચોકડ આલ્યા તો એનો તને બકાઈ ગયો જા લીયા પૈસા એના પાસે અલ્યા મું એમ કીધું આપણે ભાઈ થઈ પૈસા ગયું. આલ્યા હે? પૈસા આલ્યા મને નહીં આલ્યા યાર. અરે, પૈસા લઈ અરે લેજો. હાલ ઉભો પૈસા મારી આલના. મારી વાત સાંભળ પૈસા. હાલ ઉભો ઉભો નતો કહેતો પૈસા આલ્યા હે પૈસા આલના કે પાછું રિપેરિંગ કરેલું રહ્યું ને બધું તોડી નાખવામાં આવશે. મારી વાત સાંભળ હાલ તને હું કહેતો તો પૈસા આલવા કે નહીં આલવા કે? પૈસા આલ્યા હતા આ તો તોડવા બેઠો છે પણ પૈસા કોણ આલ્યા છે અરે આલ્યા તો ખરા હાલ તો કીધું પૈસા આલ્યા હે એ જુદું કરજે પૈસા નહીં આલ્યા ચોય નહીં આલ્યા ને? પૈસા અરે ભાઈ એની કોઈ કે વોટ કરી જતો આવે તોડવા બેઠો છે અરે કે ભાઈ પૈસા આલી દીધા હોય તો ઓલે તોડે અલ્યા ભાઈ પૈસા આલી લીધા છે? અવાજ નેકર ને કે તોડી નાખે જુદું કરજે હમણાં બોલો ને તને એમ તેમ શું બુડા મજૂરી કરાવશે યાર? કોને મજૂરી કરાવી છે આ કેટલી અંથોડી મેલી મેલી તો તું ટાયર ખોલવાનું મગન માંગતો. મગન વગરનો આઈટમ હેડ ઉપર આજી પેલો હોન હોત કરી આલું લે હોન હોન. અરે વોન તો નહીં વોચ કરો મારા ઉપર કરી તું આલું. આ કરો એ કોણ વોચ કર અરે ભાઈ બધો ગરાક કેમ બધો ભારી ભારી જતો રહે છે? તું તો કારીગર છે કોણ છે કોઈ સમજણ નહીં પડતી કેમ લે હું તારા બાજુ શીખ્યો છું તારા બાજુ મોટો થયો છું. પણ આ હથોડીને ટોકવું હોય ને વાટા આવા આ રહ્યું તો ટાયર ખોલવા ને એમાં હા તો તું તો એન્જિનમાં અને ઠોકી એના માટે તો પોનો જોવે તાણે અલ્યા પોના વાળું તું મને કદી શીખવાડ્યું જ નહીં. અરે તું ઉભો રહેવું પહાડ કાલથી શીખવાનું ચાલુ. આ થોડી ટોકનું તો લે તું પકડ. કાલથી હું તારા કરતી કારીગર મોટો એક લેવલ અધર કરી બતાવ્યું. શું કીધું? હા જો હવે અને કારીગર બનાવે પણ થોડા ટોકાણામાં જ કારીગર પોનો પકડનો નહીં આર્યો